વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ. બરાબર, કેટલીક બાબતોની પહેલા ચર્ચા કરી દઈએ. મિત્રો, જેટલા ચેપ્ટર્સ ચાલી ગયા છે એનું બરાબર તમારે રિવિઝન કરવાનું છે, કરતું રહેવાનું છે. ક્લિયર? થોડા દિવસે એના ક્વેશ્ચન્સ તમારે આઈએમપી ક્વેશ્ચન જે છે અથવા તો તમને લાગે કે આની અંદર કંઈ નવું શીખવા જેવું છે એવા એમસીક્યુ જો હોય એને ટિક માર્ક અત્યારથી જ કરતા જાજો. તો તમારી પાસે છેલ્લે એટલે કે જ્યારે આપણે રીડિંગનો ટાઈમ આવશે ત્યારે તમારી પાસે એવા ટિક કરેલા ક્વેશ્ચન્સ હશે કે જે ખાસ અગત્યના છે અને તમે ફટાફટ એને રિવાઇઝ કરી શકશો. એટલે કે બીજા જે કોમન એમસીક્યુ છે એમાંથી તમારે શોધવા એના કરતાં જો ટિક કરેલા હોય પહેલેથી તો તમને ફાયદો કરશે. ક્લિયર? એટલે એ વસ્તુ કરવાની છે. ખાસ એમસીક્યુ સોલ્વ કરો. બરાબર, એમસીક્યુ ની અંદર ઘણા લોકોને 5-7 એમસીક્યુ ખોટા પડે છે. તો આ વસ્તુ જે છે એ સારી ના કહેવાય. અલ્ટિમેટલી એમસીક્યુ ઉપર વધારે કામ કરવાનું છે. તો આના માટે શું કરવાનું? વધુ ને વધુ એમસીક્યુ સોલ્વ કરો. એમસીક્યુ નું વેઇટેજ વધારે છે, હું દર વખતે કહું છું. કારણ તો કે 50 માર્ક્સના એમસીક્યુ, 50 માર્કની થિયરી, તો વધારે વેઇટેજ કેવી રીતે છે? મિત્રો, ગુજકેટ પણ એમસીક્યુ ની અંદર જ આવે છે. બરાબર, તો આપણું મેરિટ ખાલી બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈએ તો પણ આપણું મેરિટ જે છે એ એમસીક્યુ એટલે કે ગુજકેટ અને બોર્ડ બંને મળીને બનવાનું છે. એટલે એમસીક્યુ નું વેઇટેજ એમ પણ વધારે છે. ક્લિયર? પ્લસ બીજી જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, દાખલા તરીકે બાયોલોજી વાળા હશે એના માટે નીટ હશે, મેથ્સ વાળા હશે એના માટે જેડબલ્યુ હશે, તો એ પણ એમસીક્યુ માં જ છે. એટલે ઓવરઓલ આપણે જો જોઈએ એમસીક્યુ નું વેઇટેજ વધારે છે. એટલે એમસીક્યુ ઉપર તમારે થોડી વધારે કાળજી લેવી જોઈએ. એના માટે શું કરવાનું? દરરોજ 50-60 એમસીક્યુ નું એક ટાર્ગેટ રાખો કે આટલા એમસીક્યુ મારે બધા જ સબ્જેક્ટની અંદર સોલ્વ કરવાના છે. એટલે તમને શું થશે? એક કોન્ફિડન્સ આવશે. ક્લિયર? હવે એક બીજી વાત પણ કરી દઉં. જે લોકો મીટિંગમાં જોડાયેલા હતા એ લોકોને ખ્યાલ છે. બરાબર, અલ્ટિમેટલી બધા માટે એ વસ્તુ છે. સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવી જોઈએ આપણા બ્રેનને રીપ્રોગ્રામ કરવા માટે, મોટિવેટ કરવા માટે, પોઝિટિવ થિંકિંગ આવે એટલા માટે. તો એના માટે આપણે સંદીપ મહેશ્વરીજી જે છે, બરાબર, એમના એક બે બહુ સરસ વિડીયો છે, 5-5 મિનિટના જ છે. તો એની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર, તો બને તો રાત્રે સૂતી વખતે એ વસ્તુ સાંભળીને સૂજો તો તમને મોટિવેશન મળશે અને એક નવી એનર્જીનું સિંચન તમારા અંદર થશે. બરાબર, તો એ તમે ખાસ જોઈ લેજો અને એનો યુઝ કરજો. એટલે કે દરરોજ સૂતી વખતે અને સવારે ઉઠી અને એ વસ્તુ સાંભળવાનો એક પ્રયત્ન કરશો, તમારો દિવસ પણ સારો જશે અને રાત્રે સૂતી વખતે આખા દિવસનું એક સર્વૈયું જે નીકળશે એ પણ તમારું મગજ જે છે બરાબર એક્સેપ્ટ કરશે અને એની અંદરથી પણ તમને પોઝિટિવ એનર્જી મળશે. બરાબર છે? તો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. શ્રી ગણેશ કરી દઈએ. બરાબર, તો શરૂઆત કરીએ એ પહેલા કેટલીક વાતો જો આપણે કરીએ. ઘન અવસ્થા અલ્ટિમેટલી આ પાર્ટ જે છે એ દ્રવ્ય અવસ્થાનો એક પાર્ટ છે. જેમ કે વિભાગના તત્વો આપણું એક ક્લસ્ટર છે. બરાબર, વિભાગના તત્વોમાં આપણે શું ભણ્યા? હાઇડ્રોજન એ પણ એક વિભાગનું તત્વ એની અંદર જ આવે. કારણ તો કે એને અલગ મૂકેલું છે એટલા માટેનો આખો એક ચેપ્ટર છે. બરાબર, પણ અભ્યાસ તો એ જ પ્રકારનો છે. તો હાઇડ્રોજન 11મા ધોરણની અંદર, એસ વિભાગના તત્વો 11મા ધોરણની અંદર, પી વિભાગ 1 11મા ધોરણમાં, પી વિભાગ 2 12મા ધોરણની અંદર, ડી અને એફ વિભાગના તત્વો. તો આ ક્લસ્ટર છે. એવી રીતે દ્રવ્ય અવસ્થાની અંદર પણ એક પ્રકારનું ક્લસ્ટર છે. એની અંદર બે જ ચેપ્ટર છે. એક ચેપ્ટર આપણે ભણી ગયા ઓલરેડી. બરાબર, કે જેની અંદર શું હતું? દ્રવ્ય અવસ્થા. એની અંદર બે અવસ્થાઓનો ખાસ અભ્યાસ કર્યો હતો, વાયુ અને પ્રવાહી. બરાબર, પ્રવાહીનો બહુ મૂળભૂત અભ્યાસ ઓછો હતો આપણે. બરાબર, અલ્ટિમેટલી આપણે વાયુનો અભ્યાસ ત્યાં વધારે કરેલો હતો. પ્રવાહીનો અભ્યાસ વધારે ડિટેલમાં તમને ફિઝિક્સમાં આપેલો છે એટલા માટે આપણે કેમિસ્ટ્રીની અંદર વધારે પડતા નથી અને આપણે એની બહુ જરૂર પણ હોતી નથી. ફિઝિક્સમાં એની ખાસ જરૂર પડતી હોય. હવે એક અવસ્થા આપણે બાકી રહી ગઈ હતી, ઘન અવસ્થા. બરાબર, તો મેં ત્યારે પણ તમને કીધેલું હતું કે ઘન અવસ્થા જે છે આપણે 12th ની અંદર ભણવાના છે. તો એ જ આ ચેપ્ટર છે, સોલિડ સ્ટેટ, ઘન અવસ્થા. બરાબર, તો આજે આપણે શરૂ કરવાના છે. મિત્રો, કોઈ પણ દ્રવ્યની કેટલી અવસ્થાઓ હોય છે? તો મૂળભૂત આમ ગણો તો 5 અવસ્થાઓ છે. બરાબર, કઈ? તો કે ઘન, પ્રવાહી, વાયુ, મૂળભૂત અવસ્થાઓ, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા. બરાબર, તો આ બે અવસ્થાઓ પણ છે કે જે મળે છે. અલ્ટિમેટલી આપણે એની સાથે બહુ વધારે કામ હોતું નથી એટલા માટે આપણે એનો બહુ યુઝ નથી કરતા અને વધારે ડિટેલમાં આપણે જવાની જરૂર નથી.
જો કોઈ ફિઝિક્સની અંદર પ્લાઝમા ફિઝિક્સમાં આગળ વધે તો પ્લાઝમા અંગેનો વધારે અભ્યાસ એમને આવતો હોય. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ સમજવી પણ થોડી અઘરી છે, બરાબર, પણ એક વસ્તુ કહી દઉં, પ્લાઝમા છે ને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરેલો વાયુ છે કે જે આયનીકરણ પામેલો છે, બરાબર. પ્લાઝમાનું એક ઉત્તમ ઉદાહરણ કયું થશે તો કે સન, બરાબર. સન અત્યારે એમ કહી શકાય કે પ્લાઝમા અવસ્થાની અંદર છે. અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એક પ્રકારની થિયોરિટિકલ અવસ્થા છે કે જેની અંદર મેટરને અતિ શીત તાપમાને રાખવામાં આવે છે, બરાબર. તો એક અતિ કુલ છે, એક અતિ હોટ છે, બરાબર. તો આ પ્રકારની બે અવસ્થાઓ છે. આપણે એનું કઈ કામ નથી, આપણે મૂળભૂત ત્રણ અવસ્થાઓ ઉપર ધ્યાન આપવાનું છે, ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી ઘન એટલે કે પ્રવાહી અને વાયુ જે છે એ આપણે ભણી ગયા છે. આપણે શું ભણવાનું છે? ઘન અવસ્થા. ક્લિયર? ઘન અવસ્થાનું ઇન્ટ્રોડક્શન જો આપણે જોઈએ તો એની અંદરથી કેટલાક ક્વેશ્ચન નીકળે એમ છે. ભાઈ કેટલીક વાર પૂછાય પણ ખરું, બરાબર. તો અલ્ટિમેટલી જે વસ્તુ પૂછાયેલી છે તો આપણે યાદ રાખી લઈએ. ભલે પૂછવાની શક્યતા ઓછી, કારણ કે આ ચેપ્ટરની અંદર ઘણું છે કે જે તમને પૂછવા લાયક છે, બરાબર. તો એની આપણે વાત કરીશું. જોઈએ ઇન્ટ્રોડક્શન ની અંદર તમારા ખાસ બે પ્રશ્નોનો અહીંયા જવાબ માંગેલો છે અને આપેલો પણ છે, બરાબર, કે પ્રવાહી અને વાયુ અવસ્થાને દ્રવ કહે છે પરંતુ ઘન અવસ્થાને દ્રવ કહેવામાં આવતું નથી. તો પ્રવાહી અને વાયુ અવસ્થાને દ્રવ, દ્રવ એનો મતલબ શું થાય? દ્રવ એટલે ઇંગ્લિશમાં એ કહેવાય છે ફ્લુઇડ. ફ્લુઇડ નો મતલબ શું થાય તો કે વહી શકે એ પ્રકારનો ગુણધર્મ. વહી શકેનો ગુણધર્મનો મતલબ શું? તો તમે હું પ્રવાહી અહીંયા તમારું પ્રવાહી મૂકવું એટલે તરત જ શું કરશે? વહેવા માંડશે, બરાબર. એક ટીપું પ્રવાહીનું મૂકો, વહેવા માંડશે. અહીંયા વાયુ મૂકો, વહેવા માંડશે. કેમ? અહીંયા હું અગરબત્તી કરું અલ્ટિમેટલી તો એની સુગંધ જે છે દરેક કોર્નર ઉપર તમને આવશે, બરાબર. પ્રવાહી તો વહેતું તમને જોવા મળશે. તો આ પ્રકારનો જે ગુણધર્મ છે એ ઘન પદાર્થોમાં હોતો નથી. તો આ શું કીધેલું છે? પ્રવાહી ને વાયુ અવસ્થાને દ્રવ કહે છે, વહી શકે એવી અવસ્થા કહે છે, પરંતુ ઘન પદાર્થને દ્રવ કહેવામાં આવતું નથી. આ બોર્ડ જે છે ઘન જ છે, પણ તમે જોઈ શકો છો કે એ નીચે વહી જતું નથી. ઈવન તમે પણ ઘન પદાર્થ છો, તમે પણ વહી જતા નથી. તો એનો મતલબ એમ થાય ઘન પદાર્થ દ્રવ નથી, જ્યારે પ્રવાહી પદાર્થ દ્રવ, પ્રવાહી અને વાયુ બંને એને દ્રવ કહેવામાં આવે છે. વહનશીલતાના ગુણધર્મના આધારે જો આપણે એક ક્રમ નક્કી કરીએ તો વાયુ પદાર્થ સૌથી વધારે વહનશીલ હોય છે, ત્યાર પછી કોણ આવે? પ્રવાહી, અને ત્યાર પછી આપણે ઘન પદાર્થને અથવા તો સેમી સોલિડને લઈ શકીએ. ઘન પદાર્થમાં વહન પામવાનો ગુણધર્મ જ હોતો નથી. ક્લિયર? બરાબર. તો એવું શા માટે હોય છે, બરાબર? તેની પણ ચર્ચાની અંદર આવે છે. તો ફટાફટ આપણે નીકળી જઈએ અહીંયાથી. પ્રવાહી અને વાયુ અવસ્થામાં વહન પામવાની ક્ષમતા જોવા મળે છે. કારણ તો આ અગત્યનું છે. કારણ એ છે કે આંતરઆણ્વીય આકર્ષણ બળો પ્રવાહી અને વાયુમાં કેવા હોય છે? નબળા હોય છે. માટે તેને શું કહેવામાં આવે છે? દ્રવ કહેવામાં આવે છે. આ બધું 11 માનું છે. અલ્ટિમેટલી કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા કોણ નક્કી કરે? બરાબર. તો એમ ગણો તો ભૌતિક અવસ્થા નક્કી કરનાર પરિબળોની અંદર જો જોઈએ તો એક તો છે આંતરઆણ્વીય આકર્ષણ બળ, બરાબર, અને બીજું શું છે? ઉષ્મા ઉર્જા, બરાબર. તો એની ચર્ચા પણ આપણે હમણાં કરવાના છે. તો ઉષ્મા ઉર્જા આપણે કોન્સ્ટન્ટ રાખીએ તો આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે એ ખાસ મેનેજિંગ ફેક્ટર થશે કે જે કોઈ પદાર્થ ઘન સ્વરૂપે રહેશે કે પ્રવાહી સ્વરૂપે રહેશે તે નક્કી કરી આપશે, બરાબર. તો વાયુ અને પ્રવાહીમાં કેવા હોય છે? આંતરઆણ્વીય આકર્ષણ બળો નબળા હોય છે. જ્યારે ઘન પદાર્થમાં આંતરઆણ્વીય આકર્ષણ બળો કેવા હોય છે? પ્રબળ હોય છે. ઘન પદાર્થોમાં આંતરઆણ્વીય આકર્ષણ બળો કેવા હોય છે? પ્રબળ હોય છે, બરાબર. એટલા માટે ઘન પદાર્થો જે છે એ એકદમ ટાઇટલી પેક્ડ હોય છે કે જેની અંદર એના અણુપરમાણુ છે ને મૂવમેન્ટ કરી શકતા નથી. વહન પામવા માટે શું કરવું પડે? એના અણુપરમાણુને એકબીજા ઉપર સ્લાઇડ થવું પડે. સ્લાઇડ થવા માટે એમના અણુપરમાણુ વચ્ચેનું જે આકર્ષણ છે એ લૂઝ હોવું જોઈએ, બરાબર. તો એ આકર્ષણ લૂઝ હોય એનો મતલબ નબળું હોય તો એ સ્લાઇડ કરી શકે, વહન કરી શકે એકબીજા ઉપર, અને વહનશીલતાનો ગુણધર્મ આપણને જોવા મળે. પણ ઘન પદાર્થોમાં એટલું બધું ટાઈટ આકર્ષણ હોય છે કે જેના કારણે એ વહી શકતા નથી, પોતાની જગ્યાએથી ખસી શકતા નથી. માટે તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી અને એટલા માટે જ તેને દ્રવ કહેવામાં આવતા નથી. ક્લિયર? એકદમ સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન ની અંદર જ છે કે હાલના સમયમાં શોધાયેલા ઘન પદાર્થોની વિશેષતા અને ઉપયોગ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર, પણ એની અંદરથી એક એમસીક્યુ નીકળી શકે છે એટલે આપણે એને પણ અભ્યાસ કરી લઈશું. એમાં ખાસ કરીને કાર્બન નેનો ટ્યુબનો એક ઉલ્લેખ કરેલો છે. કાર્બન નેનો ટ્યુબ એ
હાઇપોથેટિકલ એક વસ્તુ છે કે જેને આપણે બનાવી છે પણ એને વધારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર હજુ સુધી આપણે બનાવી શકતા નથી, બરાબર. આ ઘણું બધું રિસર્ચ માંગે એવા પ્રકારનું ફિલ્ડ છે, એની ઉપર ઘણું બધું રિસર્ચ થઈ પણ રહ્યું છે અને ભવિષ્યની અંદર એમ કહીએ આપણે ઘણી બધી વાર વાત કરીએ છીએ કે અલ્ટિમેટલી પોલિમર પદાર્થો જે છે એ શું કરવાના છે, ધાતુઓને રિપ્લેસ કરશે. ધાતુઓના અમુક ગુણધર્મો છે એના કારણે ધાતુ આપણે વાપરીએ છીએ, એક તો વહનશીલતા, ટીપાવપણું, તણાવપણું, બરાબર, અને સ્ટ્રેન્થ. તો આ બધી વાત જો પોલિમરની અંદર આવી જાય, બરાબર, તો આપણે એનો ઉપયોગ કરવા માંડીએ, કારણ કે એને આપણે જોઈએ એટલી માત્રામાં સિન્થેસાઇઝ કરી શકીએ. જ્યારે ધાતુઓની વાત કરીએ તો ધાતુ અને તેના ક્રસ્ટમાંથી ધાતુ સ્વરૂપે શુદ્ધ મેળવવાની પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઉર્જા માંગી લેવી પ્રક્રિયા છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રક્રિયા છે. પણ આપણે જો પોલિમરનો ઉપયોગ કરતા થઈએ તો ઓછી ઉર્જામાં આપણે ઘણું બધું મટીરીયલ બનાવી શકીએ. તો એની અંદરનું જે રિસર્ચ છે કાર્બન નેનો ટ્યુબ, બરાબર. કાર્બન નેનો એની સાઈઝ માટે કીધેલી છે અને કાર્બન નેનો ટ્યુબ એવા પ્રકારની વસ્તુ છે કે જેની અંદરથી તમે આવા પદાર્થો મેળવી શકો, જુદી જુદા ગુણધર્મો વાળા, જે તમને યોગ્ય લાગતા હોય અથવા તો જે ગુણધર્મો તમારે આવશ્યક હોય, બરાબર. તો કાર્બન નેનો ટ્યુબ મારફતે તમે સ્ટીલ કરતા વધુ મજબૂત, એલ્યુમિનિયમ કરતા વધુ હલકી અને કોપર કરતા વધુ વાહકતાનો ગુણધર્મ ધરાવતા પદાર્થોનું સંશ્લેષણ એની અંદરથી કરી શકો, એમાં હેલ્પફુલ થઈ શકે છે, બરાબર. મેં કીધું એ રીતે આ રિસર્ચ માંગ્યો પોર્શન છે એટલે હજુ એની ઉપર રિસર્ચ ચાલુ છે. એટલું બધું એ ફિઝિબલ નથી, કારણ કે અલ્ટિમેટલી એની અંદરથી કોઈ વસ્તુ બનાવવી એ અતિ કોસ્ટલી પડે છે. બનાવી તો શકાય છે પણ અતિ કોસ્ટલી પડે છે, એટલે બધી જગ્યાએ એનો ઉપયોગ કરવો શક્ય નથી. ધીમે ધીમે આપણે એનું પ્રોડક્શન જે છે વધારી શકીએ, એની કોસ્ટ ઘટાડી શકીશું, ત્યાર પછી અલ્ટિમેટલી એ બજારમાં આવશે અને ફૂલ ફ્લેજમાં આપણે એનો યુઝ કરીશું. ક્લિયર? ઉપયોગની અંદર ભાઈ સાદા ઉપયોગ છે, બરાબર. ઘન પદાર્થના ઉપયોગ ક્યાં થાય એ કહેવાની જરૂર નથી, પણ આની અંદર કેટલાક ઉપયોગ વિશિષ્ટ પ્રકારના આપેલા છે તો એની વાત આપણે કરીશું. હાલમાં ઘન પદાર્થો ઉચ્ચ તાપમાન, અતિવાહકોનો મતલબ થાય છે સુપર કંડક્ટર, કે જેનો એનો અવરોધ જે છે કેવો હોય છે, શૂન્યની નજીક હોય છે, બરાબર. એનો ઉપયોગ ક્યાં થાય તો એકચ્યુઅલી એમ કહી શકાય મેગ્લેવ ટ્રેન જે છે એની અંદર ઉપયોગ થાય એનો, બરાબર. કારણ કે અલ્ટિમેટલી મેગ્નેટિક રીતે ઉચકાતી હોય છે, તેની અંદર અતિવાહકનો ઉપયોગ થાય, જેથી કરીને જે મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક દ્વારા ઇન્ડ્યુસ્ડ કરવામાં આવે છે તેના લીધે ઇલેક્ટ્રિસિટીનો જે લૂઝ છે અથવા તો ઇલેક્ટ્રિસિટીનો જે લોસ છે એ ઓછામાં ઓછો થાય ડ્યુ ટુ રેઝિસ્ટન્સ, બરાબર. તો ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને જનરેટ કરવામાં આવે છે અતિ નીચા તાપમાને, બરાબર. તો ઊંચા તાપમાને પણ અતિવાહકો, હવે એ વસ્તુ જે છે આપણે આગળ ઉપર ભણીશું, બરાબર, કે વાહકતા જે છે તાપમાન ઉપર આધાર રાખે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જેની વાહકતા જે છે નીચા તાપમાને કેવી થઈ જાય, અતિ વધી જાય, અને કેટલાક પદાર્થો એવા હોય છે કે જેની વાહકતા જે છે ઊંચા તાપમાને વધે. દાખલા તરીકે સિરામિક પદાર્થો છે તો નીચા તાપમાને અવાહક હોય છે, પણ ખૂબ ઊંચા તાપમાને એ કેવા બની જાય છે, વાહક પણ બનતા હોય છે. ક્લિયર? એને આગળ ઉપર ચર્ચા કરીશું આપણે, આ જ પાઠમાં આવશે. પેકિંગ માટેના જૈવ વિઘટનીય પોલિમર, તો અત્યારે પેકિંગ માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ પણ અલ્ટિમેટલી જૈવ વિઘટનીય નથી, તો એક પ્રોબ્લેમ થાય, બરાબર, કચરાનો પ્રોબ્લેમ થાય. તો એને નાથવા માટે અથવા તો એને ઓવરકમ કરવા માટે આપણે શું કરીએ છીએ, જૈવ વિઘટનીય પોલિમરનો ઉપયોગ આપણે કરી શકીએ, જેથી કરીને આ જે વિઘટન પામવાની પ્રક્રિયાના કારણે એના લીધે જે કચરાનો જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે, બરાબર, જે જૈવ વિઘટનીય કચરો ભેગો થતો જાય છે પૃથ્વી ઉપર, તો એ વસ્તુનો જે પ્રશ્ન છે એ રહેશે નહીં ધીમે ધીમે, બરાબર. આ વસ્તુ ઉપર પણ રિસર્ચ ચાલુ છે. જૈવ વિઘટનીય પોલિમર અત્યારે આપણી પાસે છે પણ એટલા બધા કોસ્ટલી છે કે એનો ઉપયોગ આપણે જાહેર જે સાદા આપણા દૈનિક જીવનની જે વસ્તુઓ છે, ખાદ્ય ખોરાકો છે, બરાબર, એની અંદર આપણે કરી શકતા નથી. સર્જિકલ ઇમ્પ્લાન્ટનો મતલબ થાય છે, માનો કે કોઈને હૃદયના વાલ્વની તકલીફ છે, બરાબર, તો વાલ્વની તકલીફ હોય તો એના બદલે આર્ટિફિશિયલ વાલ્વ શું કરી દેવામાં આવે, અંદર બેસાડવામાં આવે. તો એ જે પ્રોસેસ છે ને કહેવામાં આવે છે ઇમ્પ્લાન્ટેશન. ઘણાને ગોઠણની તકલીફ હોય, નીની અંદર તકલીફ હોય તો એની અંદર પણ ગાદીનું ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એને ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે, બરાબર, કે જે આપણે અંદર કરતા હોઈએ છીએ. તો એની અંદર શું થાય, એની અંદર ચોક્કસ પ્રકારના પદાર્થોનો જ ઉપયોગ કરી શકાય. કેમ? તો કારણ શું છે ખબર? કારણ કે આપણું શરીર જે છે એ ફોરેન મટીરીયલ એટલે કે બહારથી આવતા મટીરીયલને જલ્દીથી પરમિશન આપે નહીં. તો એ પરમિશન આપે, બરાબર, નહીં તો શું થાય, તમે કોઈ વસ્તુ, તમને ખ્યાલ છે, તમને માનો કે કોઈ જગ્યાએ વાગ્યું હોય
બરાબર, માનો કે તમે પડી ગયા અથવા તો કોઈ તમારું નાનું એવું એક્સિડન્ટ થયું, તો એક્સિડન્ટની અંદર તમને વાગ્યું હોય ને, જો અંદરના રેતીના કણો રહી જાય તમારા વાગેલા જે ઘા પડેલો છે, ઘા પડેલાની અંદર, તો તમને ખબર હશે પાકે. બરાબર, જ્યાં સુધી અંદર રહેલા જે રેતીના કણો છે બહાર નહીં નીકળી જાય ત્યાં સુધી એ જે ભાગ છે એ સારો થશે નહીં. શા માટે એવું થાય છે? બરાબર, ઘણીવાર તમને એ પણ ખબર હશે, કાંટો વાગ્યો હોય આપણને, તો કાંટો તો નીકળી જાય, પણ એની નાનકડી એવી આગળની ધાર જો અંદર રહી જાય તો એ વસ્તુ જે છે જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી શું થશે? તમને દુખ્યા જ કરશે, રસી થઈ જશે, પસ થઈ જશે. બરાબર, તો આ બધી વસ્તુ થતી હોય છે. એનું કારણ શું? આપણું બોડી ફોરેન મટીરિયલની અંદર પરમિશન આપતું નથી. તો હવે ઇમ્પ્લાન્ટ કરો તો અંદર જ રહેવાનું છે, નીની અંદર હોય કે પછી તમારા હાર્ટની અંદર હોય, તો એ વસ્તુ બોડી એક્સેપ્ટ કરે એના માટે સ્પેશિયલ પદાર્થો બનાવવામાં આવે છે. અલ્ટિમેટલી ઘન પદાર્થો જશે, તો એટલા માટે કીધેલું છે સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જે સુસંગત પદાર્થો. બરાબર, તો આ એક નાનકડું ઇન્ટ્રોડક્શન હતું, બરાબર જોઈ લેવાનું અને ટેક્સ્ટ બુક ની અંદરથી પણ વાંચી લેવાનું MCQ ની અંદર, અને કેટલાક શોર્ટ ક્વેશ્ચનમાં તમને કામ લાગશે. ક્લિયર? નવા ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટની જો મિત્રો ચર્ચા કરીએ તો એ છે એકદમ સિમ્પલ નાના ક્વેશ્ચન જ છે કે દ્રવ્યની અવસ્થા કયા પરિબળો પર આધાર રાખે છે તથા તે પરિબળોની અસર જણાવો. બરાબર, તો જોઈ લઈએ. મુખ્ય ત્રણ ભૌતિક અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ આપેલી હોય છે. તેનો મુખ્ય આધાર બે પરસ્પર વિરોધી પરિબળો પણ હોય છે, એક આંતરાણવીય આકર્ષણ અને બીજું શું છે? ઉષ્મા ઊર્જા, જે હમણાં જસ્ટ આપણે વાત કરી તે. અને આ વસ્તુ 11th ની અંદર આપણે ખૂબ જ ડીપમાં ભણી ગયા છે દ્રવ્ય અવસ્થાની અંદર. બરાબર, અને કેવી રીતે કોઈ ભૌતિક અવસ્થા બદલે એની પણ માહિતી આપણે મેળવેલી છે. તો અહીંયા એ જ વસ્તુ રિપીટ થાય છે, રિપીટ થયેલી વસ્તુ એટલે પૂછવાની શક્યતા ઓછી. આ કોન્સેપ્ટ 11th ની અંદર આવી ગયો છે, એટલે બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. તો શું છે? આંતરાણવીય આકર્ષણ બળોની પહેલા વાત કરીએ તો આંતરાણવીય આકર્ષણ બળો જેટલા વધુ એટલા શું હશે? તો કે પરમાણુના જે ઘટક કણો છે, ઘટક કણનો મતલબ શું થાય? ઘટક કણનો મતલબ થાય છે અણુ, પરમાણુ કે આયન. કેટલાક ઘન પદાર્થો એવા હશે જેની અંદર ઘટક કણ તરીકે શું હશે? આયનો હશે, દાખલા તરીકે એની છે. બરાબર, કેટલાક ઘન પદાર્થો એવા હશે જેની અંદર પરમાણુ હશે, દાખલા તરીકે ધાતુ. અને કેટલાક ઘન પદાર્થો એવા હશે જેની અંદર અણુ હશે, દાખલા તરીકે બરફ. ખબર પડી? તો આ જે અણુ, પરમાણુ કે આયન હોય ને એક જ ભાષામાં શું કહીએ છીએ આપણે? એક જ શબ્દમાં કેવું હોય તો ઘટક કણ. ક્લિયર? આ વસ્તુ પર પણ ખાસ ધ્યાન રાખવાનું. તો આંતરાણવીય આકર્ષણ બળ જો વધુ હોય તો ઘટક કણો વચ્ચેનું આકર્ષણ વધુ હશે, તે શું રહેશે? નજીક રહેવાનો પ્રયત્ન કરશે. બરાબર, તો નજીક રહેવાનો પ્રયત્ન કરે તો શું થાય? નજીક રહેવાનો પ્રયત્ન કરે તો એનું પેકિંગ જે છે એકદમ નજીક નજીક થશે. એટલા માટે આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોવાના કારણે એ હલી જલી શકશે નહીં, એના સ્થાન નિશ્ચિત બની જશે. સ્થાન નિશ્ચિત બનવાના કારણે અલ્ટિમેટલી એ ઘન પદાર્થની અંદર રૂપાંતર પામશે. એટલે જો ખૂબ જ ઓછા અંતરાણવીય આકર્ષણ બળ હશે તો વાયુ, મોડરેટ મધ્યમ કક્ષાના અંતરાણવીય આકર્ષણ બળ હશે તો પ્રવાહી, અને ખૂબ વધારે અંતરાણવીય આકર્ષણ બળ હોય તો કેવું બની જશે? વાયુ. બીજી વસ્તુ છે ઉષ્મા ઊર્જા. ઉષ્મા ઊર્જા ખાસ અસર કરતી હોય છે, તમને ખ્યાલ છે. બરાબર, કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા ઉપર તો ઉષ્મા ઊર્જા જો વધે તો અણુઓની ગતિ ઊર્જા વધે, તમને ખ્યાલ છે. બરાબર, તો ગતિ ઊર્જા વધવાના કારણે શું થાય? તો કે આંતરાણવીય આકર્ષણ બળો એક જગ્યાએ બંને પરમાણુને જકડી રાખી શકતા નથી. એટલે શું થાય? અણુઓની મૂવમેન્ટ ચાલુ થાય. એટલે ઘન પદાર્થને ગરમ કરો તો એ પ્રવાહીની અંદર રૂપાંતરિત થાય, અને એને વધારે ગરમ કરો તો અલ્ટિમેટલી એ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે. તેનું કારણ કોણ છે? ઉષ્મા ઊર્જા. બરાબર, એટલે આપણે કહી શકીએ કે ભાઈ આપણી પાસે જો ત્રણ અવસ્થાઓ છે. બરાબર, હું અહીંયા લખું છું તો ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, તો જો હું આંતરાણવીય આકર્ષણ બળ, આણવીય આકર્ષણ વધારું. બરાબર, તો શું થશે? જો આંતરાણવીય આકર્ષણ બળ વધે તો વાયુ પ્રવાહીમાં, પ્રવાહી ઘન પદાર્થની અંદર રૂપાંતર પામશે. એટલે તમારો ફ્લો કઈ રીતે હશે? આ રીતે. ક્લિયર? અને જો તમે ઉષ્મા ઊર્જા વધારો તો શું થશે? ઉષ્મા ઊર્જા વધે તો ઘન પદાર્થ પ્રવાહી બનશે, પ્રવાહી પદાર્થને વધારે ઉષ્મા આપવામાં આવે તો એ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે. આ જ સેમ વસ્તુ આપણે 11th ની અંદર પણ દોરેલી હતી, યાદ હશે. ક્લિયર? તો આ પોઈન્ટ પૂરો. બરાબર, આ વસ્તુ છે ને લખીને તમને PDF ની અંદર હું આપી દઈશ. કેટલા ક્વેશ્ચન
ત્યાં મેં તમને હોમવર્કમાં પણ આપેલા છે, તો એને ખાસ લખવાના છે, એ હું તમને છેલ્લે કહી દઈશ. ક્લિયર? ઘનવસ્તાના લાક્ષણિક ગુણધર્મો જણાવો. આ પણ એક સિમ્પલ વસ્તુ છે, બરાબર, એકદમ પ્રાથમિક કક્ષાનું છે. ફટાફટ આપણે જોઈ લઈએ. ઘન પદાર્થ જે છે નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે છે. નિશ્ચિત દળ, કદ અને આકાર. કદ કેમ નિશ્ચિત હોય છે? તો કે એ જેટલા શક્ય નજીક આવી શકે એટલા તો નજીક પહેલેથી જ છે, બરાબર. તો અલ્ટિમેટલી હવે નજીક આવવા નથી, એટલે કદમાં ફેરફાર તમે કરી શકતા નથી. કદમાં ફેરફાર કેવી રીતે કરી શકાય? દબાણ વધારીને અથવા તો દબાણ ઘટાડીને. ક્લિયર? આકાર. હવે કદમાં જો કોઈ ફરક ના પડતો હોય તેના આકારમાં પણ ફરક પડે નહીં. આકાર ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઘણા લોકો એમ કહે છે કે સર આપણે પથ્થરમાંથી મૂર્તિ તો બનાવી શકીએ છીએ, તો એ આકાર ચેન્જ ના કર્યો એને આકાર કહીશું નહીં, બરાબર. આકારનો મતલબ થાય છે એના કદની અંદર કોઈ વિકૃતિ આપણે બનાવી શકતા નથી. જેમ કે પાણી, બરાબર. માનો કે મારી પાસે પથ્થરનો ટુકડો છે અથવા તો મારી પાસે સાકરનો ટુકડો છે, ચોરસ, બરાબર. એ સાકરના ટુકડાને જો હું મોટા બકેટમાં મૂકી દઈશ, એક ડોલમાં, બરાબર, તો એ ચોરસ જ રહેશે કે નહીં? યસ. હું એને કોઈ જગમાં મૂકી દઈશ, ચોરસ જ રહેશે કે નહીં? યસ, બરાબર. હું એને કોઈ મોટા હોલમાં મૂકી દઈશ, ચોરસ જ રહેશે કે નહીં? યસ, બરાબર. પણ સેમ વસ્તુ પાણી સાથે થતી નથી. પાણીને જો તમે ડોલમાં ભરો એ ડોલનો આકાર ધારણ કરી લેશે, જગમાં ભરો એ જગનો આકાર ધારણ કરી લેશે, અને જો એને રૂમમાં મૂકો તો એ રૂમનો આકાર ધારણ કરે. સેમ વસ્તુ વાયુ માટે પણ થતી હોય છે. તો એ વસ્તુને કહેવાય આકાર, બરાબર. એટલે કોઈ એવું નહીં વિચારતા કે પથ્થરમાંથી મૂર્તિ બનાવે એટલે આપણે આકાર ચેન્જ કરી દીધો, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એને આની સાથે કોરિલેટ કરવાનો નથી. 2 નંબર, આંતરઆણવીય આકર્ષણ બળો. આંતરઆણવીય અંતર કેવા હોય છે? ટૂંકા. કેમ? તો કે આંતરઆણવીય આકર્ષણ બળો કેવા હોય છે? પ્રબળ. તો એ બે સેમ વસ્તુ છે. મેં તમને કીધું હતું અલ્ટિમેટલી આકર્ષણ બળ વધારે હોય તો જ આ અંતર જે છે કેવું હશે? ઓછું હશે. આકર્ષણ બળો જેટલા વધારે એટલા એ બંને વધારે નજીક આવવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી નજીક આવશે? જ્યાં સુધી ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના અપાકર્ષણ બળો વધી જશે નહીં ત્યાં સુધી, બરાબર. તો અલ્ટિમેટલી આના કારણે, એટલે કે આકર્ષણ બળો પ્રબળ હોવાના કારણે જેમના આણવીય અંતર કેવા હોય છે? ટૂંકા હોય છે. આણવીય અંતર એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, બરાબર. 4 નંબર જોઈએ. તેમના ઘટક કણો ને નિશ્ચિત સ્થાન હોય છે અને તે મધ્યમાં સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે. આ વસ્તુ જે છે આગળ ઉપર પણ આપણે જોઈશું. પ્રવાહી ને વાયુ અવસ્થાના કણો જે છે એ કેટલી મૂવમેન્ટ કરી શકે? તો એની જો આપણે કહીએ તો એને લિનિયર મોશન હોય, બરાબર. આવી રીતે ગતિ કરતા હોય, પછી એ લોકો આવી રીતે ગતિ કરતા હોય, રોટેશનલ મોશન કહેવાય. પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ પણ ગતિ કરતા હોય છે, બરાબર. તો રોટેશનલ મોશન હોય છે, એની અંદર વેગિંગ હોય છે. આવી રીતે વેગિંગ, આને વેગિંગ કહેવાય, બરાબર. સિઝરિંગ કહેવાય. ઘણા બધા મોશન એની અંદર તમે કલ્પના કરી શકો. પણ ઘન પદાર્થોની અંદર લિનિયર મોશન હોતું નથી. ખૂબ જ ઓછું લિનિયર મોશન હોય છે, જેને આપણે અવગણીએ છીએ. તો અલ્ટિમેટલી લિનિયર મોશન નથી હોતું. એ લોકો માત્ર એક જ પ્રકારની ગતિ ધરાવે છે, એને કહેવાય વાઇબ્રેશનલ મોશન. એટલે ઘન પદાર્થને જો તમે ગરમ કરો, જો પ્રવાહીને ગરમ કરો ને તો એની અંદર તમને ખ્યાલ હશે, બરાબર. પાણીને તમે ગરમ કરો એટલે તમને દેખાય અંદરથી ઉપર આવતો હોય મટીરીયલ, એવું તમને દેખાય. ઉન્નયન જેને તમે કહો છો તે, બરાબર. પણ ઘન પદાર્થને ગરમ કરો તો એવું તમને દેખાતું નથી. તો ઘન પદાર્થની અંદર જે ઉષ્મા ઉર્જા છે કેવી રીતે કન્ઝ્યુમ થાય છે? તો અલ્ટિમેટલી એની અંદર શું થાય છે? કોઈ પણ પદાર્થ જે છે એ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરે? વાઇબ્રેશન શરૂ કરે, બરાબર. આવી રીતે વાઇબ્રેશન શરૂ કરશે કોઈ એક ફ્રીક્વન્સી દ્વારા, બરાબર. જેમ જેમ એની ઉષ્મા ઉર્જા વધારે મળતી જશે એમ એના વાઇબ્રેશન્સ જે છે એ વધતા જશે. માનો કે અત્યારે કોઈ ઘન પદાર્થ એક ફ્રીક્વન્સીથી વાઇબ્રેશન કરે છે, જો એને ઉષ્મા ઉર્જા આપો Q જેટલી, તો એના વાઇબ્રેશન્સ જે છે એ થોડા વધી જશે, થોડાક વધારે વાઇબ્રેશન કરવા માંડશે, બરાબર. આ રીતે ક્લિયર? હજુ ઉષ્મા ઉર્જા આપો, હજુ વાઇબ્રેશન કરશે, બરાબર. પછી પહેલા જેવું છે, અલ્ટિમેટલી તમારી પાસે એક સ્પ્રિંગ છે, બરાબર, અથવા તો તમારી પાસે એક દોરી છે, બરાબર. એની અંદર રબર જેવી દોરી છે, તો એને તમે વાઇબ્રેશન કરાવો વધારે બળ આપીને, તો એ વાઇબ્રેશન જે છે વધતું જાય. પછી ખૂબ વધારે વાઇબ્રેશન કરાવો તો પછી એ વાઇબ્રેશનનું જે કોડ છે એ તૂટી જશે, એટલે કે પાછું પોતાના મધ્યમાં સ્થાન ઉપર આવી શકશે નહીં. તો શું થાય? એની ભૌતિક અવસ્થા બદલી જાય. એટલે વાઇબ્રેશન કરતા તમે ખૂબ વધારે ઉષ્મા આપો તો પછી એ વાઇબ્રેશન જે છે એ પછી એને પોતાના મધ્યમાં સ્થાન સુધી લાવી શકશે નહીં, વિકૃતિ આવશે એમ કહી શકાય. તો અલ્ટિમેટલી પછી કાં તો આ બાજુ કાં તો આ બાજુ એ પરમાણુ છોડીને ચાલ્યો જશે. તો એને કહેવાય એ ભૌતિક અવસ્થાનો ચેન્જ. તો ત્યારે એ પ્રવાહીમાં અથવા તો વાયુમાં રૂપાંતરિત થઈ શકે. ક્લિયર?
બરાબર, તો એક આ વસ્તુ છે. 5 નંબર, તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. એનું કારણ આ છે, બરાબર, કદ નિશ્ચિત હોય છે. કદ નિશ્ચિત હોય તો એને સંકોચી શકો નહીં, કારણ કે સંકોચનનો મતલબ કદ ઘટાડવું, વિસ્તરણનો મતલબ કદ વધારવું, અને એના લીધે જે કેવા હોય છે, દ્રઢ હોય છે. પણ એક વસ્તુ પણ યાદ રાખજો કે આ બધા પરિબળો જે છે એક સામાન્ય ઘન પદાર્થને આપણે સામે રાખીને કરેલું છે. પછી તમે થર્મોકોલને કહો, થર્મોકોલ ક્યાં દ્રઢ છે? થર્મોકોલને તો તમે દબાવી શકો છો, એનું કદ ઘટાડી શકો છો. તો ભાઈ એને નાને કોઈ લેવા દેવા નથી. આપણે એક સાદા ઘન પદાર્થને લઈ અને આપણે શું કરીએ છીએ, આ ગુણધર્મો લખીએ છીએ. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે આપણે ઇન્ટેન્શનલી બનાવતા હોઈએ છીએ, બરાબર. તો અલ્ટિમેટલી એ ઘન પદાર્થોને આપણે અપવાદ કહીશું, બરાબર. તો કેમિસ્ટ્રીની અંદર અપવાદ તો હોય જ છે. કોઈ પણ થિયરી 100% ફિક્સ હોતી નથી. આપણે વાહકતા કહીએ, બરાબર, તો ઘન પદાર્થની અંદર વાહક પણ છે, અવાહક પણ છે, અર્ધવાહક પણ છે, બરાબર. એવી રીતે આ પદાર્થોની અંદર પણ તમને ઘણીવાર એક્સેપ્શન જોવા મળે. ઘણા પદાર્થો તમને ખ્યાલ છે, કપૂર, એ આ અવસ્થામાં આવે જ નહીં, ઘનમાંથી ડાયરેક્ટ શું થઈ જાય, વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય, બરાબર. તો હોય છે, એમાં કોઈ આપણે એની વાત કરતા નથી. આપણે એક રેગ્યુલર સાદા ગુણધર્મની વાત કરીએ છીએ. ક્લિયર? તો આ એક નાનકડો એવો પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ચર્ચા કરીએ તો એ છે તફાવત આપો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. હવે આની આ જે ક્વેશ્ચન છે એની પહેલા તમને સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો માટે તમને એક ડિસ્ક્રિપ્ટિવ પોર્શન પણ આપેલો છે, બરાબર. તો સેમ વસ્તુ આની અંદર પણ રિપીટ થયેલી છે, એટલે બંને વસ્તુ સેમ જ છે. પણ પેલો ક્વેશ્ચન જે છે એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો વિશે માહિતી આપો, તો એ પોર્શન તમારે જાતે લખવાનો છે. ક્વેશ્ચન હું લખીને તમને આપીશ, બરાબર. એ ક્વેશ્ચન તમારા કોપીની અંદર જાતે લખવાનો છે. આ બધા મુદ્દાઓને કમ્પાઇલેશન કરો એટલે તમારો એક ક્વેશ્ચન બની જાય. રેફરન્સ બુકમાં કમ્પ્લીટ આપેલો છે તો એ ત્યાંથી લખવાનો છે. આ મહત્વનો ક્વેશ્ચન છે કે જેની અંદર બંને વસ્તુ આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર શું છે, આની અંદર શું નથી, આની અંદર શું છે અને આની અંદર શું નથી, બરાબર. તો એક બરાબર આપણે કમ્પેરિઝન કરી શકીએ એટલે બેસ્ટ ક્વેશ્ચન છે. એટલે આ જ ક્વેશ્ચન દ્વારા આપણે બંને વસ્તુ સમજી લઈશું. ક્લિયર? તો એક મહત્વના ક્વેશ્ચન ઉપર આપણે શરૂ કરીએ. તો જો શું કહે છે, સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે માહિતી આપો. પહેલી વાત તો એ કે સ્ફટિકમય એટલે શું, બરાબર. તો આપણે આખું ચેપ્ટર જે છે ને એના ઉપર જ ભણવાનું છે, સ્ફટિકમય ઘન પદાર્થો ઉપર. આપણે એની ઘણી બધી માહિતી લેવાના છીએ. એક વસ્તુ ખબર પડી ગઈ. છતાં પણ આ ક્વેશ્ચન સમજવા માટે આપણે પહેલા સમજી લઈએ કે સ્ફટિકમય કોને કહેવાય. સ્ફટિકમય પદાર્થોની એક ડેફિનેશન જો આપીએ તો ડેફિનેશન શું છે? ડેફિનેશન છે કે ઘટક કણોની, ઘટક કણોનો મતલબ મેં તમને હમણાં કીધું, અણુ, આયનો અથવા તો પરમાણુ, બરાબર. તો ઘટક કણોની ત્રિપરિમાણીય વ્યવસ્થિત ગોઠવણીને શું કહેવામાં આવે છે? સ્ફટિક કહેવામાં આવે, બરાબર. તો આવા સ્ફટિક કેવા પ્રકારના હોય? તો તમને ખ્યાલ છે કે આપણે ભાઈ જો NaCl દોરવા જઈએ, NaCl નો સ્ફટિક જે છે આ પ્રકારનો હોય. આપણે દર વખતે આવા આકાર દોરતા હોઈએ. હું એકદમ નાનું દોરું છું કારણ કે આપણે ઘણી બધી ચર્ચાઓ આગળ ઉપર કરીશું, બરાબર. આ એક ક્યુબ દોર્યું. હવે હું આને એક્સટેન્ડ કરું, બરાબર, આવી રીતે એક્સટેન્ડ કરું તો એક્સટેન્ડ થયા કરશે કે નહીં, બરાબર. હજુ હું એક્સટેન્ડ કરું આ સાઈડે તો પણ કરી શકાય કે નહીં, આ સાઈડે પણ કરી શકાય કે નહીં, આ સાઈડે પણ કરી શકાય કે નહીં, બરાબર. તો આ રીતે બી હું પાછું કરી શકું, એક્સટેન્ડ કરવું હોય તો મારે. આ રીતે એક રફ આકૃતિ આપણે દોરી લઈએ. આ થઈ ગયું કે નહીં, બરાબર. હજુ એને એક્સટેન્ડ કરી શકું, આવી આકૃતિઓ આપણે દોરીશું મોટી, બરાબર. અલ્ટિમેટલી આને કહેવાય વ્યવસ્થિત, શું એમ કે ચોક્કસ અને વ્યવસ્થિત ઘટક કણોની ગોઠવણી. તો આને શું કહેવામાં આવે છે? સ્ફટિક. સ્ફટિક, બરાબર. અને ઇંગ્લિશમાં શું કહીશું? ક્રિસ્ટલ, બરાબર. અને ક્રિસ્ટલ લેટાઇસ પણ કહેવામાં આવે, બરાબર. ક્રિસ્ટલ અથવા તો ક્રિસ્ટલ લેટાઇસ, બરાબર. તો આ બધી વસ્તુની વિગતવાર માહિતી આગળ ઉપર આવશે, પણ જસ્ટ આ વસ્તુ સમજવા માટે આપણે એ વસ્તુ જોઈએ છે. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો હશે સ્ફટિક કોને કહેવાય. ડેફિનેશન યાદ રાખજો અત્યાર પૂરતી. શું? તો કે ઘટક કણોની વ્યવસ્થિત ત્રિપરિમાણીય ગોઠવણીને શું કહેવામાં આવે છે? સ્ફટિક, બરાબર. વધારે ચર્ચા આપણે આગળ ઉપર કરીશું કારણ કે એના માટે કેટલાક શબ્દો, એકમ કોષ, મોટિફ, આ બધી વસ્તુની જરૂર પડશે. તો આગળ ઉપર આપણે જોઈશું. જોઈ લઈએ.
સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ એની અંદર કેટલાક ગુણધર્મોનું આપણે લિસ્ટ બનાવેલું છે. આકાર, ગલન બિંદુ, ચિરાડ ગુણધર્મ, ગલન બરાબર, ગલન ઉષ્મા અને સ્વભાવ. હજુ આની પછી પણ છે બરાબર, તો એ આપણે જોતા જઈશું. તો આ ગુણધર્મના આધારે તમારે યાદ રાખવાનું કે પહેલા મારે શું લખવાનું છે? આકાર. સ્ફટિકમયમાં શું હશે? અસ્ફટિકમયમાં શું હશે? બીજું શું છે? ગલન બિંદુ. સ્ફટિકમયમાં શું હશે? અસ્ફટિકમયમાં શું હશે? ક્લિયર? તો પહેલા જોઈએ છે આકાર. આકારમાં શું છે? તો કે ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. ભાઈ એની ડેફિનેશન જ છે. ક્લિયર? કે ચોક્કસ ભૌમિતિક ગોઠવણી અથવા તો ઘટક કણોની ચોક્કસ ત્રિપરિમાણીય ગોઠવણી. એટલે એનો આકાર કેવો હોય છે? ચોક્કસ. હવે એના આકારો જે છે કેવી રીતે ચોક્કસ હોય છે? એને આપણે ઘણી બધી રીતે ઇવેલ્યુએટ કરીશું. બરાબર? બીસીસી, પછી એસસીપી, બરાબર? સાદો ક્યુબિક ક્લોઝ પેક, બરાબર? પછી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક. તો આવી રીતે બીસીસી છે, સીસીપી છે, એચસીપી છે, બરાબર? આવી રીતે આપણે એને ઇવેલ્યુએટ કરીશું. એફસીપી છે. તો આ બધા ગુણધર્મો ધરાવતા આકારો અહીંયા ચોક્કસ જોવા મળે. કેવી રીતે મળે છે? આગળ ઉપર ખબર પડશે. બરાબર? આની અંદર એવા કોઈ આકારો હોતા નથી. અનિયમિત આકારો હોય છે, કારણ કે ગોઠવણી પણ કેવી હોય છે? અનિયમિત હોય છે. ક્લિયર? સૂક્ષ્મ લેવલ ઉપરની વાત થાય છે. ક્લિયર? આગળ ગલન બિંદુ. તો સ્ફટિકમય પદાર્થો જે છે એના ગલન બિંદુ ચોક્કસ અને લાક્ષણિક હોય છે. ચોક્કસનો મતલબ શાર્પ, લાક્ષણિકનો મતલબ કે બીજા કરતા અલગ હોય છે. બરાબર? એટલે બે સ્ફટિકની તમે સરખામણી એના ગલન બિંદુના આધારે કરી શકો. ખબર પડી? બે પદાર્થો છે, બંને સ્ફટિકમય છે, તો ગલન બિંદુના આધારે તમે એની સરખામણી કરી શકો કે ભાઈ આટલું ગલન બિંદુ છે તો આ જ પદાર્થ હોવો જોઈએ. ચોક્કસ હોય છે એનો મતલબ શું થાય કે કોઈ સ્ફટિક જે છે 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે. પીગળે. આ એનું એમપી છે, મેલ્ટિંગ પોઈન્ટ. બરાબર? તો એ 119 સુધી ઘન પદાર્થ હશે. બરાબર? 120 ઉપર જ તરત જ શું થઈ જશે? 119 ડિગ્રી સુધી એ ઘન પદાર્થ હશે અને 120 ડિગ્રી ઉપર શાર્પ શું થઈ જશે? પ્રવાહી. ક્લિયર? તો આને કહેવાય ચોક્કસ ગલન બિંદુ. ખબર પડી? ચોક્કસ ગલન બિંદુનો મતલબ શું થાય છે? 119 ડિગ્રી સુધી એ ઘન પદાર્થ પણ 120 ડિગ્રી જેવું આવે એટલે કે એનું મેલ્ટિંગ પોઈન્ટ આવે ને ત્યારે એકાએક જ પીગળી જાય. પેલાની અંદર શું છે? તો કે એવો ચોક્કસ ગલન બિંદુ હોતા નથી. એમ પણ લખી શકો. અને એ લોકો શું કરે છે? તો કે તાપમાનના ગાળા દરમિયાન નરમ પડે. દાખલા તરીકે પ્લાસ્ટિક. બરાબર? પ્લાસ્ટિક ઘન પદાર્થ છે, પણ શું એનું શાર્પ ગલન બિંદુ હોય છે? નહીં. બરાબર? એને તમે ગરમ કરો તો એ પહેલા શું થઈ જાય? ઢીલા પડી જાય. ઢીલા પડેનો મતલબ શું થાય? એક એની આકારની અંદર એક વિકૃતિ આવે, નરમ પડી જાય. બરાબર? એ નરમ પડે, હજુ વધારે ગરમ કરો તો એક કદડા જેવું સેમી સોલિડ મટીરીયલ મળે. હજુ વધારે ગરમ કરો ત્યાર પછી તમે કહી શકો કે આ વસ્તુ પ્રવાહી સ્વરૂપની અંદર ફેરવાઈ ગઈ. તો અલ્ટિમેટલી એની અંદર તાપમાનનો ગાળો હોય છે. ગાળાનો મતલબ શું થાય? ટેમ્પરેચર રેન્જ. ટેમ્પરેચર રેન્જ હોય છે. એ રેન્જમાં શું થાય છે? પીગળે છે. બરાબર? એક રેન્જ હોય છે, એમાં શાર્પ ના કહી શકો. આની અંદર શાર્પ હોય. એનું ગલન બિંદુ કેટલું છે? 121 શાર્પ. આની અંદર તમને પૂછે કે તેનું ગલન બિંદુ કેટલું છે? તો કે ભાઈ 150 થી 160 ની વચ્ચે ક્યાંક હશે, અથવા 150 થી 100 ડિગ્રીની વચ્ચે એ પીગળશે. બરાબર? તો આવી રીતે એક રેન્જ હોય છે. આની અંદર શાર્પ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ચિરાડ ગુણધર્મ. ખાસ ધ્યાન રાખજો, આના ઉપરના એમસીક્યુ પણ તમને આવે છે. ચિરાડ ગુણધર્મ શું કહે છે? જો તમે તીક્ષ્ણ ધારદાર સાધન વડે સ્ફટિકને કાપો, એટલે કે ઘન પદાર્થને કાપવા જાવ, દાખલા તરીકે મારી પાસે કટર છે, કટરથી હું કાપું તો શું થાય છે? બે નવી વિભાજિત સપાટીઓ ઉત્પન્ન થાય, એટલે કે ત્યાંથી એ તૂટી જશે. બરાબર? પણ એ તૂટી જાય છે ત્યારે બે નવી સપાટી જે ઉત્પન્ન થાય છે કેવી હોય છે? સાદી અને સુવાળી સપાટી હોય છે. બરાબર? એક સરખી. તો એનો મતલબ શું થયો? તો જો માનો કે મારી પાસે એક સ્ફટિકમય પદાર્થ છે. બરાબર? વ્યવસ્થિત ગોઠવણી હશે તો વ્યવસ્થિત એની અંદર ગોઠવણી કરું, અંદાજિત. બરાબર? વ્યવસ્થિત ગોઠવણી કરી. હવે હું આને શું કરું છું? એક છરી વડે કાપું છું. બરાબર? દાખલા તરીકે મારી પાસે એક કટર છે અને કટરથી હું એને કાપવાની કોશિશ કરું. બરાબર? આ રીતે કટરથી હું કાપવાની કોશિશ કરું તો શું થઈ જશે? એ કપાઈ જશે.
બરાબર, કપાશે અને એક્ઝેક્ટ સેમ સપાટી ત્યાં ઉત્પન્ન થશે આ રીતે. કટકો કપાઈ ગયો, બરાબર. તો આની અંદર ગોઠવણી જે છે એ વ્યવસ્થિત જ હશે અને સુવાળી સપાટી તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? જ્યારે અસ્ફટિકમયમાં શું થાય? અસ્ફટિકમયને પણ તમે કાપી તો શકો જ, બરાબર. આ સ્ફટિકમય પદાર્થ અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતો, જો એને તમે કાપવા જાઓ સેમ ટુ સેમ ચપ્પુ વડે, બરાબર, તો બે સપાટીમાં વિભાજિત થશે, પણ સપાટી કેવી હશે? અનિયમિત સપાટી હશે. એટલે એ આ પ્રકારે વિભાજિત થયેલો તમને જોવા મળે. ક્લિયર? આવી રીતે કટકું નીકળી જશે, સુવાળી એક સરખી સપાટી તમને મળશે નહીં. તો આ ગુણધર્મ પણ છે કે જે તમે જોયો હશે. આ કોના જેવું છે? તમે સોનપાપડી જોયો છે. સોનપાપડીની અંદર તમે અમુક એંગલથી આમ કાપો ને એટલે એક સરખી સપાટીમાં એ બે ભાગ અલગ થઈ જાય, બરાબર. તો સેમ ટુ સેમ તમને સ્ફટિકની અંદર પણ જોવા મળે. સોનપાપડી સ્ફટિક છે એવું નથી કહેતો, એ વસ્તુ તમે ત્યાં જોઈ શકો, આના જેવું જ એ વસ્તુ હશે, બરાબર. સુવાળી સપાટી તમને મળે. તો અલ્ટિમેટલી આ વસ્તુ છે, તીક્ષ્ણ સાધન વડે જ્યારે અસ્ફટિકમય પદાર્થને કાપવામાં આવે તો બે અનિયમિત સપાટી ધરાવતા ભાગની અંદર વિભાજિત થાય છે. તો ઘણા એમસીક્યુ એવા આવે છે ખાલી આકૃતિ દોરેલી હોય, તમને કે આમાં અસ્ફટિકમય પદાર્થ કયો હશે? આ અસ્ફટિકમય હશે, આ કેવો હશે? સ્ફટિકમય હશે. ક્લિયર? નેક્સ્ટ છે ગલન ઉષ્મા. ગલન ઉષ્મા એટલે કે ગલન બિંદુ સમયે આપવી પડતી ઉષ્મા. તો જો આ ચોક્કસ હોય તો આ પણ કેવું હશે? ચોક્કસ હોય છે. એટલે ચોક્કસ અને લાક્ષણિક હોય છે, જ્યારે અસ્ફટિકમય પદાર્થોની ગલન ઉષ્મા નિશ્ચિત હોતી નથી. સ્વભાવમાં આપણે શું લખવાના છે? તે સાચા ઘન પદાર્થો છે. સાચા ઘન પદાર્થોનો મતલબ શું થાય? કે એને એક્ઝેક્ટ ઘન પદાર્થો કહેવાય, કારણ કે એની અંદર ગોઠવણી કેવી છે? વ્યવસ્થિત છે. પેલાને ખોટા ઘન પદાર્થો એવું કોઈ નહીં લખે તો પણ ઘણા બધા લખે છે સાચા ઘન પદાર્થો, આ ખોટા ઘન પદાર્થો. હું ખોટું પાડી દઈશ, બરાબર. એવી રીતે લખાય નહીં. આ શું છે? આભાસી ઘન પદાર્થો છે. આભાસીનો મતલબ દેખાય ઘન પદાર્થ, ખરેખર ઘન પદાર્થ હોતા નથી. તો ઘન પદાર્થ હોય અથવા તો એ શું છે? અતિશીત પ્રવાહી હોય છે. દાખલા તરીકે કાચ. હું તમને એમ કહું કે કાચ જે છે એ ઘન પદાર્થ છે કે પ્રવાહી પદાર્થ? તો તમે શું કહેશો? ઘન પદાર્થ, બરાબર. બધા એમ જ કહેશે ઘન પદાર્થ, પણ અલ્ટિમેટલી શું છે? અતિશીત પ્રવાહી છે. હવે તમે કહેશો સર અતિશીત ક્યાં છે? તો રૂમ ટેમ્પરેચર ઉપર છે, બરાબર. પણ એનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એનાથી એ અતિશીત ઉપર છે. ખબર પડી? દાખલા તરીકે આપણે જોયું તો 11મા ધોરણની અંદર કે ભાઈ પાણી જે છે, બરાબર, એ અહીંયા આપણે પ્રવાહી છે. અત્યારે અહીંયા નવસારીમાં તમે આવો તો પ્રવાહી પદાર્થ છે, પણ અલ્ટિમેટલી તમે એન્ટાર્કટિકા ઉપર જાઓ તો ઘન પદાર્થ છે. કેમ? તો કે એને ટેમ્પરેચર કેવું છે? અતિશીત છે. તો ત્યાં એ ઘન જ રહેવાનું છે. તો ત્યાં તમને પાણી જોવા મળે, બધું કેવું હશે? સોલિડ સ્વરૂપે હશે. ખબર પડે છે? તો કાચ માટે એવું જ છે. કાચ માટે આ ટેમ્પરેચર એના મેલ્ટિંગ પોઈન્ટ કરતા ઘણું નીચું છે, એટલા માટે ઘન પદાર્થ છે. ખબર પડી? જેમ એન્ટાર્કટિકા પાણી પ્રવાહી છે તે રીતે. ક્લિયર? તો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે કાચમાં તમે એક વસ્તુ નોંધી હશે અને એ વસ્તુ તમને કદાચ પૃષ્ઠ રસાયણમાં પણ આવી હશે, બરાબર. કાચ જે છે એની બારી હોય ને, માનો કે તમે 5 વર્ષ 10 વર્ષથી કોઈ ઘરમાં રહેતા હોય તો બારીઓ કાચની જ હોય, બરાબર. તે બારીઓને તમે કાઢી અને ઉપર અને નીચે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા તો વર્નિયર કેલિપર્સની મદદથી જો માપો, તેની ઉપરની સપાટી છે ને પતલી થઈ ગઈ હોય અને નીચેની સપાટી છે ને જાડી થઈ ગઈ હોય. ભૂતના મૂવીમાં પણ તમે જોયું હશે કે ભૂતના મૂવીમાં શું થાય ખબર ને? પવન આવે એટલે કાચ છે ને હલવા માંડે, કટકટ કટકટ અવાજ આવે. તો એ ગેપ રહી જવાનું કારણ શું? શરૂઆતમાં ગેપ નથી હોતો, પણ જ્યારે એનું પ્રસરણ થાય તો નીચેથી કાચ જે છે થોડો વધારે જાડો થઈ જાય અને ઉપરથી એ પતલો થઈ જાય, જેના લીધે ઉપર ગેપ ક્રિએટ થાય છે. ખબર પડી? બરાબર. તો એ વહનશીલતાનો ગુણધર્મ કહેવાય કે જે ક્યાં હોય છે? દ્રવની અંદર. દ્રવ જે ગુણધર્મ છે ઘન પદાર્થમાં હોતો નથી, એટલે કાચને આપણે પ્રવાહી ગણવું જોઈએ, બરાબર. પણ એની ફિઝિકલ પ્રોપર્ટીના હિસાબે આપણે એને ઘન ગણીએ છીએ, કોઈ વાંધો નથી. પણ અલ્ટિમેટલી એ આભાસી ઘન છે. એને શું કહેવાય? ઘન ના કહેવાય. શું કહેવાય? આભાસી ઘન કહેવાય. તે આભાસી ઘન પદાર્થો હોય છે અસ્ફટિકમય પદાર્થો, બરાબર. ઇવન તમને કાચને સ્ફટિકમય પણ કહી શકો. કારણ
તો કે કાચ જે છે એકદમ ક્રિસ્ટલાઇન હોય, બરાબર. ક્રિસ્ટલાઇન કે કાચ જે છે એકદમ ક્રિસ્ટલાઇન છે, તૂટે એટલે નાના નાના એકદમ ઝીણા ઝીણા ક્રિસ્ટલ્સમાં એ વિભાજિત થઈ જાય. ઇવન હીરો જે છે એ પણ કાચનો બનેલા આવે છે, બરાબર, આર્ટિફિશિયલ જે હીરાઓ હોય છે તે. તો અલ્ટિમેટલી તમને બધી વસ્તુ ક્રિસ્ટલ જેવી દેખાય, પણ એ ક્રિસ્ટલ નથી, અથવા તો એને આપણે ક્રિસ્ટલ કહી શકીએ નહીં, સ્ફટિકમય કહી શકીએ નહીં. ક્લિયર? તે આભાસી ઘન પદાર્થ છે. આભાસ થાય તો નથી. આભાસનો મતલબ શું થાય? ના હોય એવું દેખાવ, બરાબર. તો આ સાચા ઘન પદાર્થો છે, જ્યારે આ આભાસી ઘન પદાર્થો છે. ક્લિયર? બીજા કેટલાક પોઈન્ટ જોઈએ તો જોઈએ નેક્સ્ટ ગુણધર્મો. નેક્સ્ટ ગુણધર્મોની અંદર આપણી પાસે આવે છે નંબર 6, ગોઠવણીનો ક્રમ. લાંબા વિસ્તારની ગોઠવણી ધરાવે છે. હવે એ શું કહેવા માંગે છે? તો અલ્ટિમેટલી એની અંદર જે ગોઠવણી હોય છે, બરાબર, ચોક્કસ જેને આપણે ગોઠવણી કહીએ છીએ, એ ગોઠવણી લાંબા વિસ્તાર સુધી કેવી હોય છે? એક સરખી હોય છે. ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. એટલે એ ગોઠવણી બદલાતી નથી. એને કહેવાય સ્ફટિક, કે જે વ્યવસ્થિત ચોક્કસ ગોઠવણી છે ને એ લાંબા વિસ્તાર સુધી કેવી હોય છે? એક સરખી હોય છે. જ્યારે આની અંદર જે ગોઠવણી છે એ લાંબા વિસ્તાર સુધી હોતી નથી. ખૂબ જ ટૂંકા વિસ્તારમાં તમને ગોઠવણી થોડી ઘણી જોવા મળે. થોડાક જ દૂર જાવ એટલે તરત જ ગોઠવણીની અંદર ફેરફાર થયેલો જોવા મળે, બરાબર. તો અલ્ટિમેટલી ટૂંકા વિસ્તારની ગોઠવણી હોય છે, અહીંયા લાંબા વિસ્તારની તમને ગોઠવણી જોવા મળે. ક્લિયર? તો આ એક તફાવત છે. આ તફાવતને વધારે ડીપમાં તમે આગળ ઉપર ભણશો ત્યારે વધારે ખ્યાલ આવશે, બરાબર. સ્ફટિકમય પદાર્થો છે ને એની વ્યાખ્યાની અંદર લાંબા ગાળાની ગોઠવણી એવો શબ્દ પણ આવે છે, બરાબર, કે લાંબા ગાળાની અંદર અથવા તો ઇન્ફાઇનાઇટ અંતર સુધી જો ચોક્કસ વ્યવસ્થિત ગોઠવણી ધરાવતું હોય એને શું કહેવામાં આવે છે? સ્ફટિક. એક આદર્શ વ્યાખ્યા છે, અલ્ટિમેટલી બધા લોકો એ ફૂલફિલ કરતા નથી હોતા. ખબર પડી? લાંબા વિસ્તારની ગોઠવણી, ટૂંકા વિસ્તારની ગોઠવણી. બીજું આપણી પાસે છે 7 નંબર, તાપમાનની અસર. તાપમાન વિરુદ્ધ સમયનો જો આલેખ દોરવામાં આવે ને તો એ એકદમ સ્ટ્રેટ મળે છે, બરાબર. એની અંદર વક્રતા જોવા મળતી નથી. તાપમાન વિરુદ્ધ સમયના આલેખની અંદર આ વસ્તુ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, ત્યારે વધારે ચર્ચા નથી કરતો, બરાબર. જ્યારે આ જે અસ્ફટિકમય પદાર્થો છે એના આલેખો કેવા મળે છે? વક્ર મળે છે, જેવા પ્રવાહી અને વાયુની અંદર પણ મળતા હતા એ રીતે, બરાબર. તો ત્યાં શું મળે છે? વક્ર આલેખો તમને જોવા મળે, એટલે કે સ્ટ્રેટ લાઈન નથી હોતી, વક્ર હોય છે, આવી રીતે, બરાબર. નેક્સ્ટ, વિષમદેશિકતા. આ ખાસ અગત્યનો ગુણધર્મ છે. આના ઉપરનો એક સેપરેટ ક્વેશ્ચન પણ છે કે જે તમારે જાતે લખવાનો છે અલ્ટિમેટલી, બરાબર. પણ હું તમને અહીંયા એ જ વસ્તુ સમજાવીશ અને કમ્પ્લીટ તમારે લખીને આપવાનો છે, બરાબર. તો વિષમદેશિકતા અને સમદેશિકતા, બરાબર. તો વિષમદેશિકતા જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, બરાબર, એનિસોટ્રોપિક, બરાબર ને. સમદેશિકતા જે છે એને કહેવામાં આવે છે આઇસોટ્રોપિક, બરાબર. તો એનિસોટ્રોપિક અને આઇસોટ્રોપિક. તો આ શું કહેવા માંગે છે? દેશિકતાનો મતલબ થાય છે દિશા, વિષમનો મતલબ થાય છે જુદી જુદી, બરાબર. તો શું કહે છે? તેઓ સ્વભાવે વિષમદેશિક હોય છે. સ્ફટિકમય પદાર્થો વિષમદેશિક હોય છે. તમને બધું થાય સ્ફટિકમાં બધું સરસ, તો અહીંયા શું કરી નાખે? સમ કરી નાખે. બધું સરસ, સમ, બધું સરખું જ હશે, તો સમ. અહીંયા સમ નથી, શું છે? વિષમદેશિક હોય છે સ્ફટિકો. ખાસ આના ઉપર ફોકસ કરજો, ભૂલ થવાની શક્યતા છે અહીંયા. તો સ્ફટિકમય પદાર્થો વિષમદેશિક હોય છે. એનો અર્થ શું થાય? એટલે કે એક જ સ્ફટિકમાં માપેલા ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રીભવનાંક અને યાંત્રિક મજબૂતાઈ જુદી જુદી દિશામાં જુદી જુદી હોય છે. એવું કેમ? તો એ જોઈએ, બરાબર. એવું કેમ? તો એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ, બરાબર. આ વસ્તુ હું કાઢી નાખું છું. બરાબર. હવે માનો કે હું એક ગોઠવણી, કોઈ પણ ગોઠવણી લખું વ્યવસ્થિત, બરાબર. તો એ વ્યવસ્થિત ગોઠવણીને હું આ રીતે લખું. ધારી લો કે લાંબા ગાળા સુધીની ગોઠવણી છે, બરાબર, જલ્દીથી બદલાતી નથી. આપણે 4 ગોઠવણી કરીશું, વધારે નહીં કરીએ. તમારે પણ જ્યારે આ ક્વેશ્ચન લખો ને ત્યારે આ આકૃતિ દોરી દેવાની છે, બરાબર. એક અગત્યનો ક્વેશ્ચન છે, એક વધારે કરી દઉં. ક્લિયર? હવે આની અંદર બીજો પરમાણુ પણ પ્રેઝન્ટ હશે, બરાબર, કારણ કે મલ્ટીપલ પરમાણુ ધરાવતું છે એવું આપણે ધારી લઈએ, બરાબર. તો અલ્ટિમેટલી આપણે આ રીતની ગોઠવણી ત્યાં કરી શકીએ.
આ ગોઠવણી થઈ ગઈ, બરાબર. હવે શું છે, આની અંદર તમે જોશો તો તમે જુદી જુદી દિશામાં જાશો ને તો તમને જુદી જુદી પરિસ્થિતિ જોવા મળશે. દાખલા તરીકે હું નીચેથી ઉપર તરફ જોઉં અથવા તો ઉપરથી નીચે તરફ જોઉં તો તમે દેખાશે કે બ્લેન્ક 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 બ્લેન્ક, બરાબર ને, અહીંયા ઘાટા 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 પોઈન્ટ જ દેખાય છે તમને, બરાબર. આને હું કહી દઉં એ બી અથવા તો બી એ, જે કેવું હોય તો તમે કહી શકો, બરાબર. આ દિશામાં તમે જોશો તો આ બાજુ બધા બ્લેન્ક પોઈન્ટ છે અને આ બાજુ બધા સોલિડ પોઈન્ટ છે. ક્લિયર? તમે આમ બાજુથી આમ બાજુ તમે જાશો, બરાબર, આમ બાજુથી આ બાજુ, આ દિશાની અંદર વ્યવસ્થિતતા છે, નો ડાઉટ, બરાબર, સી અને ડી. તો આ બાજુથી આ બાજુ તમે જાશો તો તમને દેખાશે જો અલ્ટરનેટ થઈ ગયું, બ્લેન્ક સોલિડ બ્લેન્ક સોલિડ બ્લેન્ક સોલિડ બ્લેન્ક સોલિડ. આ બાજુ પણ જો બ્લેન્ક સોલિડ બ્લેન્ક સોલિડ. તમે આમ જાઓ તો એક બાજુ સોલિડ એક બાજુ બ્લેન્ક, આમ જાઓ તો અલ્ટરનેટ થઈ જાય છે. એનો મતલબ આમ જુઓ તો ગોઠવણી જુદી દેખાશે, આમ જુઓ તો ગોઠવણી તમને કેવી દેખાશે? જુદી દેખાશે. એટલે આ ટાઈપ જો તમે જુઓ તો વક્રી ભવનાંક જુદો હશે, યાંત્રિક મજબૂતાઈ જુદી હશે. આમ તરફ જાઓ તો પણ યાંત્રિક મજબૂતાઈ અને વક્રી ભવનાંક વગેરે ગુણધર્મોની અંદર ફેરફાર તમને જોવા મળે. અસ્ફટિકમય પદાર્થોમાં એવું કઈ હોતું નથી, કારણ કે એની અંદર ગોઠવણી ચોક્કસ હોતી નથી. આના માટેનું બેસ્ટ ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે કોઈ લગ્ન છે અને લગ્નની અંદર શું છે તો કે અલ્ટિમેટલી ત્યાં પાર્ટ પાડેલા છે કે લેડીઝ બધી એક સાઈડ બેસશે, જેન્ટ્સ બધા એક સાઈડ બેસશે, બાળકો બધા એક સાઈડ બેસશે, બરાબર. તો આને કહેવાય વ્યવસ્થિત ગોઠવણી કે જે સ્ફટિકની અંદર છે, બરાબર. હવે તમે કોઈ એક પોઈન્ટ ઉપર ઊભા રહી, તમે આમ જોશો તો તમને માત્ર લેડીઝ દેખાશે, પાછળ જોશો તો માત્ર જેન્ટ્સ દેખાશે, રાઈટ સાઈડ જોશો તો માત્ર તમને શું દેખાશે? બાળકો દેખાશે, બરાબર. એનો મતલબ વસ્તુ બદલી ગઈ કે નહીં? આ બાજુ લેડીઝ, આ બાજુ જેન્ટ્સ ને આ બાજુ બાળકો, બરાબર. એટલે ગુણધર્મોનો ફેરફાર દેખાય છે તમને? યસ, બરાબર. પણ માનો કે કોઈ લગ્ન એવા છે જેની અંદર અસ્તવ્યસ્ત ગોઠવણી છે, તો અસ્તવ્યસ્ત ગોઠવણી, અસ્તવ્યસ્ત, બધું અસ્તવ્યસ્ત, બરાબર. ક્યાંક પેલું, બરાબર, ગમે ત્યાં રાઉન્ડ, ગમે ત્યાં સોલિડ, અસ્તવ્યસ્ત ગોઠવણી છે. તો લગ્નની અંદર જ જો અસ્તવ્યસ્ત, બધા લેડીઝ ને જ્યાં ફરવું હોય ત્યાં ફરતી હોય, બરાબર, જેન્ટ્સ ને જ્યાં ફરવું હોય ત્યાં ફરતી હોય, બાળકોને જ્યાં ફરવું હોય ત્યાં ફરતી હોય, તો તમને એક ટોળું જોવા મળશે જેની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થિતતા નથી. પરંતુ તમે કોઈ પોઈન્ટ ઉપર ઊભા થઈ અને કોઈ આ દિશામાં જોશો તો ત્યાં તમને લેડીઝ પણ જોવા મળશે, જેન્ટ્સ પણ જોવા મળશે અને બાળકો પણ જોવા મળશે. આ બાજુ તમે જોશો લેડીઝ પણ જોવા મળશે, જેન્ટ્સ પણ જોવા મળશે, બાળકો પણ જોવા મળશે. પાછળ જોશો તો સેમ પરિસ્થિતિ, આ બાજુ પણ સેમ પરિસ્થિતિ. એનો મતલબ શું થયો? બધી દિશામાં એક સરખી પરિસ્થિતિ જોવા મળે છે. એટલા માટે બધી દિશાની અંદર તમે ગુણધર્મો જુઓ તો ગુણધર્મો દિશાને અનુલક્ષીને બદલાતા નથી. એટલે આને સમદેશિક કહેવામાં આવે છે અને આને શું કહેવામાં આવે છે? વિષમદેશિક કહેવામાં આવે છે. આ સિમ્પલ ખ્યાલ છે, મહત્વનો પ્રશ્ન છે, બરાબર લખી આપવાનો છે. એટલા માટે જ મેં તફાવતના મુદ્દાઓ લઈ લીધા જેની અંદર બધા જ પોઈન્ટ કવર થઈ જાય છે અને પ્લસ આપણને એક કમ્પેરિઝન પણ ત્યાં જોવા મળે. તો હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને માટેના જે સેપરેટ ક્વેશ્ચન છે એ લખીએ આપણે. એ તમારે જાતે તમારી રેફરન્સ બુકમાંથી કોપીની અંદર લખવાના છે. ક્લિયર? તે ક્વેશ્ચન ક્યાં છે જોઈએ. તો મિત્રો આ ક્વેશ્ચન છે તમારા, બરાબર, ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો જણાવો. મેં આ ટોપિક જે છે અહીંયા લખેલો હતો, અલ્ટિમેટલી પીડીએફ માં તમને જોવા મળશે નહીં, તો એ પણ લખી નાખવાનો છે. સ્ફટિકમય ઘન પદાર્થો વિશે વિસ્તૃત માહિતી આપો. એટલે આપણે બે તફાવતના મુદ્દાઓ જોયા હતા, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તેની અંદર સ્ફટિકમયનો જે પાર્ટ છે, બરાબર, એ માત્ર અહીંયા લખવાનો થશે. રેફરન્સ બુકમાંથી બરાબર લખજો પોઈન્ટ વાઇઝ, બરાબર. એટલે જ્યારે પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખવું એ રીતે તમારે લખવાનો છે. સ્ફટિકમય ની જેમ જ તમારે અસ્ફટિકમય ઘન પદાર્થો વિશે આ પ્રશ્ન લખવાનો છે. અને છેલ્લો પ્રશ્ન દેશિકતાના આધારિત, બરાબર, ખાસ અગત્યનો ક્વેશ્ચન છે એટલે બરાબર લખી નાખવાનો છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો માટે સમદેશિક અને વિષમદેશિક શબ્દ સમજાવો કે જે હમણાં લાસ્ટમાં આપણે સમજ્યું તે જ, બરાબર, જાતે કમ્પ્લીટ લખી નાખવાનું છે તમારી રેફરન્સ બુકમાંથી. તો આ તમારું હોમવર્ક, 4 ક્વેશ્ચનનું તમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. દરરોજનું કામ દરરોજ કરવાનું. ક્લિયર? બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.